શ્રાવણની સાંબેલાધાર શરૂઆત વિશે વલસાડની હાલત કફોડી બની છે। ઓરંગાના રૌદ્ર રૂપ જોઈને વલસાડ જિલ્લાના લોકો થરથર કાંપ્યા છે। જો કે આખરે નદીના પાણી શાંત પડ્યા છે, પરંતુ લોકોની પરિસ્થિતિને રાબેતા મુજબ થવામાં ઘણો સમય લાગશે, કારણ કે નદી એ શહેર હોય કે ગામ હોય, રસ્તા હોય, કોઈ પાદર હોય, ચેકડેમ હોય કે બ્રિજ, બધું જ તહેસ નહેસ કરી નાખ્યું છે। વલસાડમાં ફરી વરસાદી કહેર વરસાવ્યો। ચારે બાજુ પાણી પાણી થઈ ગયું। જુઓ આ આકાશી દ્રશ્યો, નદીઓના પાણીએ કેવો પ્રકોપ સર્જ્યો છે, આ તેના પુરાવા છે। ચારે બાજુ પાણી જ પાણી થઈ ગયું છે। શહેરી હોય કે ગ્રામીણ વિસ્તાર, કોઈ ડૂબમાં છે, કોઈ જળમગ્ન અને ક્યાંક છે માત્ર હાલાકી જ હાલાકી। ડરાવી રહ્યા છે ઔરંગા નદીના પાણીમાં ડૂબ્યો બ્રિજ, 40 ગામોને અસર। ઔરંગા નદીની સપાટીમાં ઘટાડો તો થયો, પરંતુ પહેલા જે દ્રશ્યો હતા તે ડરામણા હતા। વલસાડ શહેર અને 40 ગામોને જોડતો બ્રિજ અત્યંત બિસ્માર થઈ ગયો। રવિવારે ઔરંગા નદીના પાણીમાં બ્રિજ ગરકાવ થયો હતો। બ્રિજ પાણીમાં ડૂબતા બંધ કરવામાં આવ્યો, પરંતુ પાણી ઓસર્યા બાદ હવે બ્રિજ પર ખાડાઓનું સામ્રાજ્ય છે। દર વર્ષે આ જ પરિસ્થિતિ હોવાનો સ્થાનિકો આક્ષેપ કરે છે અને બ્રિજ નિર્માણમાં હલકી ગુણવત્તાના ઉઠ્યા છે સવાલો। હવે લોકો મોટો અને ટકાઉ બ્રિજ બનાવવાની માંગણી કરી રહ્યા છે। મહત્વની બાબત એ છે કે છેલ્લા કેટલા સમયથી આ બ્રિજ ઉપર મસ્ત મોટા ખાડા પડી ગયા હતા, પરંતુ તંત્ર દ્વારા ખાડા સુધારવામાં ન આવતા હાલ ઔરંગા નદીના પાણી પડી વળવાના કારણે આ બ્રિજ ઉપર મસ્ત મોટા ખાના ખરાબી સર્જાઈ છે। જે પ્રમાણે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે ડામરના જે પોપડા છે તે પોપડા ઉખડી ગયા છે અને જે સમગ્ર જે ડામરનું જે લેયર છે તે લેયર આખું ઉખડી ગયું છે અને આખા મસ્ત મોટા ખાડા પડી ગયા છે। ત્યારે જે આજે ઔરંગા નદીના બ્રિજ ઉપરનું જે સમગ્ર પાણી હતું તે પાણી હવે વલસાડના તળિયાવાડ વિસ્તાર સહિતના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં જતું હોય છે। ત્યારે આ બ્રિજ ઉપર પડેલા જે ખાડા છે તે ખાડા અત્યાર સુધી તંત્ર દ્વારા સુધારી નથી શક્યા। ત્યારે આ બ્રિજ લોકો માટે કેટલા દિવસમાં ખુલ્લો કરવામાં આવશે એ જોવું રહ્યું। કાશ્મીર નગરની હાલત કફોડી, 80 થી વધુ પરિવારોનું સ્થળાંતર। હવે જુઓ આ વરસાદી વેરેલા વિનાશના દ્રશ્યો। હા, આ વિનાશથી ઓછું જરા પણ નથી। ભારે વરસાદ બાદ કાશ્મીર નગરમાં પાણી ભરાઈ ગયા। વલસાડની ઔરંગા નદીના પાણી શહેરી વિસ્તારોમાં ઘૂસી ગયા અને કાશ્મીર નગરની હાલત કફોડી કરી નાખી। હાલ અમે ઊભા છે વલસાડના કાશ્મીર નગર વિસ્તારમાં અને ગઈકાલે અહીં ઔરંગા નદીના પાણી ફરી વળવાના કારણે કુલ 80 જેટલા ઘરોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું। વહીવટીતંત્ર દ્વારા અહીંથી 80 જેટલા ઘરોને સ્થળાંતર કરવામાં આવ્યું હતું। હાલ તો લોકો પણ અહીં રાહ જોઈને બેઠા છે કે અહીંથી પાણી ઓસરવાની રાહ જોઈને બેઠા છે। મહત્વની બાબત એ છે કે વલસાડ જિલ્લાના ઉપરવાસમાં હાલ વરસાદે વિરામ લીધો છે અને ઔરંગા નદી જે છે તે પોતાની ભયજનક સપાટીથી નીચે આવી ચૂકી છે, જેને કારણે અહીંના લોકો અને સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો છે। કાશ્મીર નગરમાં નદીના પાણી ઘૂસતા 80 થી વધુ ઘરોના લોકોનું સ્થળાંતર કરાયું। કાશ્મીર નગર વિસ્તારમાં આવેલા અનેક ઘરોમાં પાણી ભરાયા છે અને ઘર વખરીને ભારે નુકસાન થયું છે। બંદર રોડ, તરિયાવાડ અને કાશ્મીર નગર જાણે જળમગ્ન છે। જો કે પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ હોવાનો દાવો કરે છે। કુલ આપણે કાશ્મીર નગરમાં 150 થી 200 લોકોનું રેસ્ક્યુ કરેલું છે અને આપણે છીપ્પડમાંથી 60 થી 70 લોકોનું રેસ્ક્યુ કરી અને સ્થળાંતરિત કરેલું છે। બોરખડું ફળ્યું, સંપર્ક વિહોણું, સંરક્ષણ દિવાલને અભાવે હાલાકી જ હાલાકી। આ વરસાદે અનેક ગામોને સંપર્ક વિહોણા કરી નાખ્યા છે। હનુમાન ભાગડાનું બોરખડું ફળ્યું, સંપર્ક વિહોણું થયું છે। ઔરંગા નદીના પાણી સીધા બોરખડું ફળિયામાં ઘૂસતા તારાજી સર્જાય છે। પાણી ઓસર્યા બાદ પણ હજુ સુધી કોઈ અધિકારી ન ફરકતા લોકોમાં રોષ પણ વધુ છે। જ્યાં ન પહોંચ્યું તંત્ર, ત્યાં પહોંચી TV9ની ટીમ અને કેદ કર્યા એ દ્રશ્યો જેણે લોકોના આંખમાં પાણી લાવી દીધા છે। લોકોના ઘરોમાં પાણી ભરાતા માલસામાનને ભારે નુકસાન છે। ખાવા પીવાની પણ હવે સગવડ રહી નથી। છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો પ્રોટેક્શન વોલની માંગણી કરી રહ્યા છે, છતાં કોઈ વાત ધ્યાને લેવાતી નથી અને લોકોના હાલ બેહાલ થાય છે। હવે આક્રોશ વધી રહ્યો છે। સમસ્યા સર બહુ વર્ષોથી જ્યારથી હું જન્મેલો છે ત્યારથી આ પરિસ્થિતિ હું જોતો છું। કારણ કે એટલું બધું પાણી આવે ને કે આપણે કેટલી બી કમ્પ્લેન કરીએ કોઈને બી કે અમને આ પ્રોબ્લેમ છે કે પ્રોટેક્શન વોલ આપો કે તેના સહારા અમને કોઈ થોડોક સહારો મળે
કે અમને કોઈ સરકારી સહારો આપો કે ઊંચાણ પુરાણ કરી આપો કે સવાસમાં રહીએ, પણ અમારે સર પ્રોબ્લેમ જ જુઓ કે ઘર કેટલા નીચાણ ને એટલો બધો પ્રોબ્લેમ રહે કે પાણી તો હંમેશા અમને આટલું આનાથી ઉપર બી જાય. મેં જે તે સમયે સરકાર દ્વારમાં બધી રીતે ગાંધીનગર મંત્રી લેવલ સુધી પણ રજૂઆત કરી છે કે મારા જે નીચાણ વિસ્તાર છે અને નદી કિનારે બંને સાઈડ રિવરફ્રન્ટ પ્રોટેક્શન વાળા આપો, પણ આજ દિન સુધી કોઈ જોવા સર્વે કરવા પણ નથી આવ્યું અને મંજૂરીમાં કોઈ પણ મૂકેલું છે કે કાં મૂકેલું છે. અમે તો લેખિત આપતા છે, ઠરાવ આપતા છે, બધું આપતા છે, પણ એ લોકો કોઈ જોતા નથી. આ છોકરાઓ છે, હવે રાતે એ લોકો શું બનાવવાનું છે, રાતે એમણે છોકરાઓને શું ખવડાવવાનું છે કે અહીંથી અનાજ કરિયાણાની દુકાન પણ અહીંયા નથી કે જેથી એમણે અનાજ કરિયાણું લેવા માટે બી કમસે કમ 2 થી 3 કિલોમીટર જવું પડે. એટલે એમણે જે આ પરિસ્થિતિનો સામનો કરવો પડે તો એ લોકો જ જાણે છે. અત્યારે કદાચ એ લોકો ચા બી પીધી હશે કે મને ખબર નથી, પણ એ લોકોની જે હાલત એટલી કફોડી છે કે કોઈ તંત્ર દ્વારા એમને સુદ્ધા જાણ કરવામાં નથી આવતી. હનુમાન ભાગડા ગામનો તૂટ્યો સંપર્ક, ઔરંગાના પાણીએ વેરી તારાજી. ભારે વરસાદને કારણે હનુમાન ભાગડા ગામ પણ સંપર્ક વિહોણું થયું. ઔરંગા નદીની સપાટી વધતા હનુમાન ભાગડાનો સંપર્ક કપાઈ ગયો. ઔરંગા નદીનું સીધું પાણી હનુમાન ભાગડા વિસ્તારમાં જાય છે અને પાણી ફરી વળતા હનુમાન ભાગડા સંપર્ક વિહોણું થયું છે. હવે સ્થાનિકો પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા છે. રોગચાળો હવે આજે રેલ આવી છે એમાં ઘણું ચગું ને એવું થઈ ગયું છે અંદર. હવે જેટલું જલ્દી સાફ સફાઈ થાય એટલું સારું પડે અને જેટલું ઘણું મોડું થશે આનું નિરાકરણ કરવામાં એટલો રોગચાળો ફાટવાની શક્યતા વધારે રહે. દર વર્ષે આ સ્થિતિ, ત્યારે સવાલ એ છે કે તંત્ર પાસે કોઈ ઉકેલ નથી. શું લોકો ચોમાસામાં આકાશી આફતમાં આમ જ પીડાતા રહેશે? ઔરંગા નદીનું જળસ્તર ઘટી રહ્યું છે, જે પ્રમાણે જળસ્તર વધવાના કારણે વલસાડનું જે હનુમાન ભાગડા જે ગામ અને ભાગડા ખુર્દ ગામ હતું તે સંપર્ક વિહોણું થયું હતું. ઔરંગા નદીનું સીધું જે પાણી છે એ સીધું પાણી હનુમાન ભાગડા અને ભાગડા ખુર્દ ગામમાં જતું હોવાના કારણે અહીંથી જે ગામ જે સંપર્ક વિહોણું થયું હતું, જેના કારણે અહીંથી જે સ્થાનિકોએ પોતાની અવરજવર બંધ કરવાની ફરજ પડી હતી. વહીવટી તંત્ર દ્વારા પણ અહીં રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. ત્યારે સમગ્ર પરિસ્થિતિમાં વહીવટી તંત્ર એલર્ટ મોડ પર જોવા મળ્યું હતું. નદીએ વટાવી ભયજનક સપાટી, શહેરી વિસ્તાર પાણી પાણી. માત્ર ગામડા જ નહીં, હવે જુઓ શહેરી વિસ્તારની સ્થિતિ. અહીં પણ હાલત બદથી બદતર છે. ઔરંગા નદીના પાણી શહેરી વિસ્તારમાં ઘૂસ્યા અને શહેરી વિસ્તારમાં ઔરંગા નહીં પાણી ભરાવાની શરૂઆત થતાં જ લોકો ત્રાહિમામ થઈ ગયા. બંદર રોડ પર પાણી ફરી વળતા બંદર રોડ બંધ થયો. ઔરંગાના પાણીએ લોકોના ધબકારા વધારી દીધા હતા. સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે વલસાડ ખાતે એક NDRFની ટીમ જે છે તે સ્ટેન્ડ બાય રાખવામાં આવે છે અને સાથે સાથે વાત કરવામાં આવે તો વલસાડના જે બરોડિયાવાડ વિસ્તાર અને કાશ્મીરનગર વિસ્તાર અને સાથે તરિયાવાડ વિસ્તારના કેટલાક 1000થી વધુ લોકોને પણ શેલ્ટર હોમ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ જો વાત કરવામાં આવે તો વલસાડ જિલ્લા કલેક્ટર દ્વારા વલસાડની તમામ શાળાઓમાં જાહેર રજા કરી દેવામાં આવી છે. પરિસ્થિતિ કાબૂમાં હોવાનું તંત્રનો દાવો. એક મોત, હવે સર્વેની થશે કામગીરી. વલસાડમાં ચારે બાજુ પૂર પ્રકોપ છે, જળમગ્ન વિસ્તારો છે. જો કે આ વચ્ચે વહીવટી તંત્રનો દાવો છે કે વલસાડ જિલ્લામાં તમામ પરિસ્થિતિ કાબૂમાં છે. ઔરંગા નદીની સપાટીમાં ઘટાડો થતાં વહીવટી તંત્ર કામે લાગ્યું છે અને વહીવટી તંત્ર દ્વારા લો લેવલના વિસ્તારમાં સફાઈની કામગીરી હાથ ધરાય. હવે નીચાણવાળા વિસ્તારોમાં નુકસાનીનું સર્વે કરાશે. નુકસાનના સર્વેનો રિપોર્ટ 2 દિવસમાં સોંપી તમામ લોકોને સહાય ચૂકવવામાં આવશે તેવો પણ દાવો થઈ રહ્યો છે. 3 દિવસથી જે મકાનો કાચા પાકા તૂટી ગયા છે, કોઈનું પશુધન મૃત્યુ પામ્યું છે, એના સતત આંકડા જિલ્લા પંચાયત દ્વારા લેવામાં આવે છે. ડિઝાસ્ટરમાં એને કમ્પાઇલ કરવામાં આવે છે અને જિલ્લા પંચાયતની દરેક ગામ દીઠ ટીમો બનાવેલી છે. 3 વ્યક્તિઓની એ ટીમો આજ સવારથી સર્વે પણ શરૂ કરી દીધું છે. આશા કરીએ કે 48 કલાકની અંદર સર્વે પૂરો થઈ જાય અને આ લોકોને 3 થી 4 દિવસમાં જે સરકારે માન્ય એમને કમ્પેન્સેશન આપવાનું છે એ એમને વળતર પેટે મળી જાય. વલસાડની આ હાલાકીને કારણે એક જીવ પણ ગયો છે. નદીમાં ડૂબી જતા એક યુવકનું મોત થયું છે અને હજારો લોકોના મકાન, સામાન, ઘરવખરી, જીવન જરૂરિયાતની વસ્તુઓને મોટું નુકસાન ગયું છે. પાણી તો ઓસરશે, પરંતુ આ પીડા ક્યારે ઓસરશે તેનો અંદાજ મળી નથી રહ્યો. અક્ષય કદમ, TV9 વલસાડ.